સ્માર્ટ સિટી અમદાવાદની એક સોસાયટી અહીંના પરિવારોને 40 વર્ષ બાદ પોતાનું ઘર ખાલી કરવાનો વારો આવ્યો છે। 2-2 કરોડ રૂપિયાના બંગલાને ખાલી કરી અન્ય જગ્યાએ જવું પડે તેવી સ્થિતિ અહીં ઊભી થઈ છે। ત્યારે શું છે આ કેસ, કેમ રહેવાસીઓને તેમના જ ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે? 40 વર્ષ બાદ અચાનક એવું તો શું થયું, જોઈએ આ વિશેષ અહેવાલમાં। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના 25 પરિવારો હાલમાં ભારે સંકટમાં મુકાયા છે। બિલ્ડરની ગેરરીતિને કારણે આશરે 2 કરોડ રૂપિયાની કિંમતના તેમના મકાનો ગેરકાયદે ઠેરવીને તોડી પાડવાનો વારો આવ્યો છે। 40 વર્ષથી રહેતા આ ઘર માલિકો પર જાણે આભ તૂટી પડ્યું છે અને તેઓ તેમના ઘરને બચાવવા માટે ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે। જે પરિવારોએ મહેનતની કમાણીમાંથી 40 વર્ષ પહેલા ઘર ખરીદ્યું, નિયમિતપણે ટેક્સ ભર્યો અને પ્રોપર્ટી કાર્ડ મેળવ્યા, તેમને હવે ઘર ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે। પૈસા આપીને મકાન લીધેલા છે, હવે અધિકારીઓની ભૂલ ગણો કે અમારા બિલ્ડરની ભૂલ ગણો, જેની બી ભૂલ હોય, અમે પૈસા આપીને મકાન લીધેલું છે અને અત્યારે અમને 2008માં ખબર પડી, સમાચારમાં આવ્યું, ગુજરાત સમાચારમાં, કે ભાઈ તમારી સોસાયટી ગેરકાયદેસર છે। તારે તો અમને ખબર પડી કે ભાઈ અમારી સોસાયટી આવી રીતે કંઈક પ્રોબ્લેમ લાગે છે। એ પછી અમારા બિલ્ડરે અમને દિલાસો આપ્યો, આજ દિન સુધી એવો દિલાસો આપ્યો કે હું પૈસા ભરીશ, તમને કંઈ થશે નહીં, એટલે અમે બેસી રહ્યા। આ આખો વિવાદ શું છે તેનો ઇતિહાસ જાણીએ તો અમદાવાદનો થલતેજ વિસ્તાર, અહીં આવેલી છે સ્નેહાંજલિ સોસાયટી, જેમાં 25 બંગલો આવેલા છે। બિલ્ડરનું નામ કાંતિલાલ પટેલ। સોસાયટીનું નિર્માણ 1983માં થયું। બિલ્ડરે 1985માં 25 બંગલો 2 લાખના ભાવે વેચ્યા હતા। તેમાંથી લગભગ 20 મકાન ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ લોન લઈને ખરીદ્યા। અત્યારે આ બંગલોની કિંમત 2 કરોડ જેટલી ઊંચી છે। છેલ્લા 40 વર્ષથી લોકો અહીં શાંતિથી વસવાટ કરતા હતા, તો 40 વર્ષ બાદ અચાનક શું થયું? તંત્ર હવે આ બંગલાઓ વિરુદ્ધ કેમ કાર્યવાહી કરવા જઈ રહ્યું છે? કેમ કોર્ટના આદેશને પગલે કોર્પોરેશન દ્વારા આ 25 બંગલો તોડી પાડવા માટે સોસાયટીના રહીશોને નોટિસ આપવામાં આવી છે? ઘર તૂટે નહીં તે માટે રહીશો ગેટ પર એકત્ર થઈને બેઠા છે અને મકાન તોડવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કરવાનું આવી ગયું છે એમને, એટલું બધું આમ ક્યારની મેન્ટલી હરાસ તો બહુ જ કરે છે આ લોકોને। આપણે મારું મિસ્ટર બહુ જ બીમાર છે, પથારીમાં છે, બેડમાં છે, હોસ્પિટલનો બેડ ઘરે લાવ્યા છે ને નર્સને બધું જ રાખ્યા, હું ના આવી છું, એટલે આપણે કરું તો શું કરું, આમ ક્યાંથી કરું એમ વિચારીએ છીએ। મકાન જ બચાવો, આપણે બીજું કશું જોતા જ નથી કે આ બી મકાન આપણે જિંદગીમાં એક જ વાર બનાવી શકીએ કે આપણે નોકરીવાળા માણસ છીએ ને, એટલે જ। સોસાયટી જે જમીન પર બની છે તેના મૂળ માલિક ધર્મેશ પટેલ છે, એટલે બિલ્ડર કાંતિલાલ પટેલે ખોટી રીતે બાંધકામ કરીને આ મકાનો વેચ્યા હતા। બિલ્ડરે મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કર્યું હતું। મૂળ માલિક ધર્મેશ પટેલે આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડાઈ લડી, જેમાં તેઓ કેસ જીતી ગયા હતા। બિલ્ડરના વાંકે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે। રહીશોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર કાંતિલાલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહીં। કાલે કોર્પોરેશનમાંથી અહીંયા અમારે વીજળી, લાઇટ બિલ, પાણીનું એવું કટ કરવા માટે માણસો મોકલેલા હતા, એનો અમને ઉગ્ર વિરોધ કરીને અમે એમને પાછા મોકલેલા છે। કરે તો અમે ધારણા પર બેસી જશું ને અમે સળગીને મરી જશું અને ઝેર પીશું, પણ અમે મકાન નહીં છોડી સીએમને જોડે આ જવું જ પડે અમારો જવાબ। બસ હું એટલી માગણી કરું કે અમારા ઘર બચાવો। જ્યારે સ્થાનિક ભાજપના કોર્પોરેટર સમીર પટેલ ગાડી લઈને સોસાયટીની મુલાકાતે પહોંચ્યા, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમનો વિરોધ કર્યો અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે કોર્પોરેટરે ગાડી લઈને નીકળી જવું પડ્યું હતું। અહીંના રહેવાસીઓ મક્કમ છે કે તેઓ કોઈપણ સંજોગોમાં મકાન ખાલી કરવાના નથી। જો મકાન ગેરકાયદેસર હતા તો એએમસી એ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે આપ્યા? ધવલ બારોટ, GSTV, અમદાવાદ।